વડોદરાની વાત કરીએ તો વડોદરામાં સટ્ટા રેકેટનો પર્દાફાશ થઈ ગયો છે। વડોદરાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ઓનલાઈન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાઈ ગયો છે। આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતો હતો આ શખ્સ રોહન પરમાર નામનો શખ્સ ઝડપાઈ ગયો છે અને હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો વડોદરાનો આ બનાવ છે, જ્યાં સટ્ટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ઓનલાઈન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાઈ ગયો છે। આઈપીએલ મેચ પર આ શખ્સ સટ્ટો રમાડતો હતો। રોહન પરમાર નામનો આ શખ્સ છે। રોહન પરમાર નામનો શખ્સ હાલ ઝડપાઈ ગયો છે અને આ સમગ્ર મામલામાં હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। વડોદરામાં આ પ્રકારે સટ્ટા રેકેટ ચાલતો હતો, તે સટ્ટા રેકેટનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે। એક શખ્સ દ્વારા આ સટ્ટા રેકેટ ચલાવવામાં આવતું હતું। આઈપીએલ મેચ પર આ શખ્સ સટ્ટો રમાડતો હતો। રોહન પરમાર નામનો આ શખ્સ છે। રોહન પરમાર નામનો આ શખ્સ હાલ ઝડપાઈ ગયો છે। તો ઓનલાઈન સટ્ટો રમાડતો રોહન પરમાર ઝડપાઈ ગયો છે। તો આઈપીએલ મેચ પર રોહન પરમાર સટ્ટો રમાડતો હતો, ત્યારે હાલ રોહન પરમાર નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે અને હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। વડોદરામાં સટ્ટા રેકેટનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે। ઓનલાઈન સટ્ટો રમાડતો શખ્સ હાલ ઝડપાઈ ગયો છે। રોહન પરમાર નામનો શખ્સ ઓનલાઈન સટ્ટો રમાડતો હતો। આઈપીએલ મેચ પર આ શખ્સ સટ્ટો રમાડતો હતો, ત્યારે હાલ આ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। રોહન પરમાર નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો છે અને હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રોહન પરમાર ઓનલાઈન સટ્ટો રમાડતો હતો, ત્યારે વડોદરામાં સટ્ટા રેકેટનો પર્દાફાશ થઈ ગયો છે અને આ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। આઈપીએલ મેચ પર રોહન પરમાર સટ્ટો રમાડતો હતો।